તમે ગળામાં પહેર્યું તો ભાર ન લાગે? ના લાગે ને, એવું ના લાગે. એને શું કહેવાય? એને હાડી કહેવાય. મેળો એટલે અમારું એકદમ આપણે કેવું દિવાળીમાં ગુજરાતી લોકોનું દિવાળી નવ વર્ષ એવું કે એવું અમારું મેળાનું પણ ખાસ છે, એટલે પછી અમે આવી રીતે તૈયાર થઈને આવીએ ને. તમે બધી બેનપણીઓ છો? હા, બધી એક જ કન્ડિશન બેનપણી છે બધી. બેનપણી છે. કલ્ચરલ અને એક સમાનતા જોવા મળે છે કે જે સિટીમાં જોવા નથી મળતી. અહીંયા એકદમ સ્ત્રીઓએ તો એક જ પ્રકારના કપડાં પહેરેલા છે, પુરુષોએ તો એક જ પ્રકારના કપડાં પહેરેલા છે. એ લોકો એકદમ ડિસિપ્લિનમાં ચાલે છે. શું કરવું છે મોટા થઈને? ડોક્ટર, ડોક્ટર બનવું છે. નર્સ. આપણે અમદાવાદ બાજુ આ રીતનું કંઈ જોવા નથી મળતું. આ રીતનું કોઈ પહેરવેશ નથી પહેરતા. આ લોકો હજી એમની પરંપરા જાળવી રાખી છે અને હજી એમનો વારસો નથી ભૂલતા. જે ઘેરિયા બન્યા છે ને મોરપીંછવાળા, એ અહીંના બહુ પ્રખ્યાત છે, તો એને જોવા માટે અહીંયા આવે છે. આ નૃત્ય અમારે સંસ્કૃતિ છે, અમારે બાપ દાદાની સંસ્કૃતિ છે. આ બધો મેળો, ધૂળેટીનો મેળો, હોળીનો ધૂળેટો, મજા કરવાની, નાચવાનું, ખેલવાનું એમ. પહેલાથી બાપ દાદાની સંસ્કૃતિ પ્રમાણે જે ટપકા છે એ પહેલાથી કરતા આવ્યા છે, એટલે હમણાં પણ તે રીતે અમે કરીએ છીએ. અને તમે આ બધું પહેરો તો બધી જ મહિલાઓએ પહેર્યું છે ને આટલું બધું મોંઘું હોય છે, તો બીક ના લાગે ચોરાઈ જવાની? ના, બીક લાગે. આ તો અમારે એના માટે જ હોય છે ને. આ તહેવાર માટે તો આ પહેરવાનું હોય છે, એમને આડા દિવસે તો પહેરતા નહીં અમે. દર વર્ષે આ મેળો થાય તો આટલી ભીડ થાય જ છે? હા થાય જ છે. અને બધા શું જોવા આ વખતે વધારે છે? વધારે છે આ અને વખતે. કેમ આ વખત વધારે ભીડ છે? આ મોજ મજા આદિવાસી માટે વધારે ભીડ છે. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગેરના મેળામાં આવી છું. અહીંયા આદિવાસી કલ્ચર જોયું જે તમને પણ બતાવીશ. સાથે જ અહીંયા જે આવેલા લોકો છે એમની સાથે વાત કરવી છે. આદિવાસીઓ માટે હોળી પછીના તહેવાર મતલબ મેળા જે હોય છે, હોળી પહેલાંના જે મેળા હોય છે એનું ખૂબ મહત્ત્વ હોય છે. તો ગેરના મેળામાં બહુ જ બધા લોકો સુંદર તૈયાર થઈને આવ્યા છે, તો એમની સાથે વાતો કરીએ, એમનું કલ્ચર સમજીએ, ક્યાંથી આવ્યા છે બધી જ વાત કરીએ. શું નામ છે તમારું? ક્યાંથી આવ્યા તમે લોકો બધા? અને કેટલા લોકો આવ્યા? કેટલી બહેનો આવ્યા? 15 બહેનો આવ્યા. અચ્છા, તો બધા સેમ ટુ સેમ કપડાં પહેરીને આવ્યા? અમારે આદિવાસી પહેરવાનું આવે છે. અને આ તમે ગળામાં પહેર્યું તો ભાર ન લાગે? ના લાગે ને, એવું ના લાગે. એને શું કહેવાય? એને હાડી કહેવાય. હાડી કહેવાય. અચ્છા, તો વર્ષોથી મેં બહેનો જોયું છે કે સેટ પહેર્યો હોય લાંબો, હાડી પહેરી હોય. મને ના બોલે એમ કે કેમ? અમારે બહુ છે. તમારું બહુ છે? અચ્છા, તો તમે મેળા કરવા આવો બધા? દર વર્ષે મેળો કરવા આવીએ. દર વર્ષે આવો? હા, આવીએ ને. અચ્છા, તો મેળા સિવાય આમ મસ્ત તૈયાર થઈને ક્યાં જાવ તમે? આવીએ અમે. હા, વરેના માથે એક કાંટો આવીએ ને. હા, મેળો. કેવો લાગ્યો મેળો? સારો લાગે. સારો લાગે. તો તમે બધી બેનપણીઓ છો? હા, બધી એક જ કન્ડિશન બેનપણી છે બધી. બેનપણી છે. અચ્છા, તારું શું નામ છે? રિયલ. રિયલ નામ છે? રિયલ નામ છે. અને કયા ધોરણમાં ભણે છે? ધોરણ 6. છઠ્ઠામાં. તમે બે સગી બહેનો છો? હા. અને તું કયામાં ભણે છે? 8માં. અચ્છા, અને શું કરવું છે મોટા થઈને? ડોક્ટર, ડોક્ટર બનવું છે? નર્સ. હે? નર્સ. નર્સ બનવું છે. અચ્છા, એક જ હોસ્પિટલમાં કામ કરશો બે? તમારું શું નામ છે? શું નામ છે બા તમારું? કેમ ન આવડે? પણ વાતું તો કરતા આવડે. છોકરી ભણેલી છે એમને બોલાડે. અચ્છા, તમે ઓટલા પર બેહીને વાતું ન કરો બધા ભેગા થઈને? અને આમ ખેતરમાં કામ કરવા તાવ એ વાત કરી તો ત્યાં વાતું ન કરો? નહીં આપણે એમ. એવું કહે છે કે અમે ખેતરોમાં કામ કરવા જઈએ, અમારી પાસે ટાઈમ નથી હોતો. અહીંયાની મહિલાઓ ત્યારે જ ભેગી થાય જ્યારે આવી રીતના કોઈ તહેવાર હોય, અને સ્પેશિયલી જ્યારે મેળા હોય ત્યારે મહિલાઓ દેખાય, મસ્ત મોજ કરતા દેખાય. શું નામ છે તમારું? મયુર. અને તમારું? ઉર્વશી. ક્યાંથી આવ્યા છો મેળો જોવા? અમદાવાદ. અમદાવાદથી આવ્યા છો. અચ્છા, અને કેવો લાગ્યો આ મેળો?
બહુ એકદમ કલ્ચરલ અને એક સમાનતા જોવા મળે છે કે જે સિટીમાં જોવા નથી મળતી. અહીંયા એકદમ સ્ત્રીઓએ તો એક જ પ્રકારના કપડાં પહેરેલા છે, પુરુષોએ તો એક જ પ્રકારના કપડાં પડેલા છે. એ લોકો એકદમ ડિસિપ્લિનમાં ચાલે છે. પેલી બાજુ ચાલવાવાળા તો પેલી બાજુ ચાલે, આ બાજુ ચાલવાવાળા આ બાજુ ચાલે. જો તમે પાછળ જોઈ શકશો તો જો આ લોકો આવ્યા તો એ લોકો જો એક જ દિશામાં ચાલશે. એ લોકો ડિસિપ્લિન બહુ છે આ લોકોના. અમે આપણે જ્યારે શહેરમાં રહેતા હોય તો આપણને આ કલ્ચરની ખબર ના હોય, પણ આદિવાસી વિસ્તારોમાં આવી રીતના જે લોકો જીવે છે. શું? એમ કહું છું, આપણે શહેરમાં રહેતા હોય તો આપણને આ કલ્ચરની ખબર નથી હોતી, પણ આદિવાસી તો આવી રીતના જ જીવે છે. હા, એ લોકોનું બહુ સારું છે. એ લોકોનું અલગ પ્રકારનું જ હોય છે. આપણે અમદાવાદ બાજુ આ રીતનું કંઈ જોવા નથી મળતું. આ રીતનું કોઈ પહેરવેશ નથી પહેરતા. આ લોકો હજી એમની પરંપરા જાળવી રાખી છે અને હજી એમનો વારસો નથી ભૂલતા. આપણી બાજુ પણ છે, પણ બધું નાશ પામી ગયેલું છે. અત્યારે અહીંયા પણ હજી આ 21મી સદીમાં બી બધું જીવંત જોવા મળે છે. મેનકાબેન ક્યાંથી આવ્યા? અમે વડોદરાથી આવ્યા પણ અહીંના જ છીએ. અહીંયાના જ છો. અચ્છા, તો દર વર્ષે આ મેળો થાય તો આટલી ભીડ થાય જ છે? હા થાય જ છે. અને બધા શું જોવા આ વખતે વધારે છે? વધારે છે આ અને વખતે. કેમ આ વખત વધારે ભીડ છે? આ મોજ મજા આદિવાસી માટે વધારે ભીડ છે. લોકો શું વધારે નૃત્ય જે કરે એ જોવા આવે છે? શેના માટે આવે અહીંયા? હા, જે આદિવાસી કલ્ચર છે ને આપણું, આપણે જે ઘેરિયા બન્યા છે ને મોરપીંછવાળા, એ અહીંના બહુ પ્રખ્યાત છે. તો એને જોવા માટે અહીંયા આવે છે. અને બેન, તમે અહીંયાના જ છો? અચ્છા, તો તમારે અહીંયા એવું કલ્ચર હોય કે મેળો હોય ત્યારે આટલું સરસ તૈયાર થઈને જવાનું? કારણ કે બધી જ મહિલાઓને આટલું સરસ તૈયાર થયેલા મેળો એટલે અમારું એકદમ, આપણે કેવું દિવાળીમાં ગુજરાતી લોકોને દિવાળી નવ વર્ષ એવું કે એવું અમારું મેળાનું પણ ખાસ છે. એટલે પછી અમે આવી રીતે તૈયાર થઈને આવીએ ને, અમારું 9 વર્ષ એવું ગણીએ ને તો બી ચાલે. હોળીએ 9 વર્ષ. હા, અમારું એવું જ કહેવાય. અને તમે આ બધું પહેરો તો બધી જ મહિલાઓએ પહેર્યું છે ને આટલું બધું મોંઘું હોય છે, તો બીક ના લાગે ચોરાઈ જવાની? ના, બીક લાગે. આ તો અમારે એના માટે જ હોય છે ને. આ તહેવાર માટે તો આ પહેરવાનું હોય છે. એમને આડા દિવસે તો પહેરતા નહીં અમે. આડે દિવસે તો એમ બી કેવી રીતના પહેરાય? કેટલું ભારે છે બધું. કેટલા કિલો હશે? 1.5 કિલો જેટલું હશે. 1.5 કિલો જેટલું. અને તમે બધા ક્યાંથી આવ્યા છો? તમે અહીંયાના છો? મામા છે. અચ્છા, તો આપણે શહેરમાં રહેતા હોઈએ એટલે વડોદરા રહીએ કે અમદાવાદ રહીએ તો આપણને આમ આ કલ્ચર જોવા ના મળે. હવે ધીરે ધીરે ઓછું થઈ ગયું. લોકો મેળામાં જતા ઓછા થઈ ગયા. હા, એટલા માટે તો અમે લોકો અહીંયા આવીએ ને. જ્યાં સુધી અમારું ચાલે છે ત્યાં સુધી તો અમારે આવવાનું ને. એક વખત આવે છે એમ જોવા માટે મજા આવે. બાકી મોજ પડી? હા. મારું નામ રાયમલભાઈ ભીલ, આંબાડુંગર સરપંચ. અચ્છા, અને ક્યાંથી આવ્યા છો તમે? આંબાડુંગર ગામથી અમે અહીંયા ઘેરના મેળામાં આવ્યા છે. શું કહેવાય? ઘેરિયા નૃત્ય. ઘેરિયા નૃત્ય. અચ્છા, અને આ નૃત્યની ખાસિયત શું છે? આ નૃત્ય અમારે સંસ્કૃતિ છે, અમારે બાપ દાદાની સંસ્કૃતિ છે. હોળીના પર્વની અંદર અમે દર વર્ષે 5 દિવસ સુધી આ નૃત્ય કરતા હોય છે અને ઘેરિયા દરેક ગામોમાં ફરીને નૃત્ય કરતા હોય છે અને નાચગાન કરતા હોય છે અને હોળીનો પર્વ મનાવતા હોય છે. અચ્છા, અને આ ઘેરૈયા ન બને તો શું? મતલબ આ પરંપરા છે તમારી ઘેરૈયા બનીને નૃત્ય કરવાની? હા, એક અમારી પરંપરા છે. અમારા બાપ દાદાથી આ હોળીનો પર્વ અમે ઉજવીએ છીએ અને હાલમાં પણ અમે અમારી જે સંસ્કૃતિ છે તેને અમે ટકાવી રાખવા માટે દર વર્ષે. અને તમે જે આ વેશ ધારણ કરો છો, સફેદ કપડાં પહેર્યા હોય છે, અહીંયા બધું લગાવેલું હોય છે, મોઢા પર પણ જે દોરેલું હોય છે, એ બધું શું હોય છે? એને શું કહેવાય? આને અમારે પહેલાથી બાપ દાદાની સંસ્કૃતિ પ્રમાણે જે ટપકા છે એ પહેલાથી કરતા આવ્યા છે, એટલે હમણાં પણ તે રીતે અમે કરીએ છીએ. અને આ માથા પર જે મુગટ પહેરે છે એને શું કહેવાય? એ મોરની પીછી કહેવાય આને. અને કેટલા લોકો આ નૃત્ય કરે? આખા ટીમમાં કેટલા લોકો હોય? અમારી ટીમમાં તો પીછીવાળા ઘેરિયા 60 થી 70 છે
અને બીજા નાંગરા બાવા. અચ્છા, નાંગરા બાવા અને એ બંને અલગ અલગ ડાન્સ હોય છે કે સેમ જ ડાન્સ હોય, કપડા અલગ હોય? કપડા અલગ હોય છે, ડાન્સ તો સેમ જ હોય છે. ડાન્સ સેમ જ હોય છે. અચ્છા, બીજા એક હોય છે કે જેમાં પુરુષો છે મહિલાના કપડા પહેરીને આવ્યા હોય છે, એવા પણ અમારી સાથે બહુ ખાસી સંખ્યામાં છે. એને શું કહેવાય? એને ગેરની કહેવાય. ગેરની કહેવાય. હા, ગેરની. એટલે ત્રણ અલગ અલગ પ્રકારના લોકો તૈયાર થઈને હા, આવે 3 થી 4 અલગ અલગ પ્રકારના જેમાં જે ગેરિયા નૃત્ય બન્યા છે. શું નામ છે કાકા તમારું? સમેશ નામ છે સમેશ. સમેશભાઈ અને માણકા ક્યાંથી આવ્યા તમે? માણકા ગામ. માણકાથી આવ્યા. હા. અચ્છા, તો અહીંયા તમે આ બધી ટોળકીઓ આવી છે એમની સાથે આવ્યા કે એકલા? હા હા એમે જ આવ્યા. એમની સાથે? હા હા અચ્છા. તો દર વર્ષે તમે આ મેળો કરવા આવો? આ મેળો કરવા આવ્યા દર વર્ષે. શું ખાસિયત શું છે આ મેળાની? હે આ મેળાની ખાસિયત શું છે? ગેર આદિવાસી ગેર. હા. હા શું થાય એમાં? આ બધો મેળો ધૂળેટીનો મેળો હોળીનો ધૂળેટો મજા કરવાની નાચવાનું હા. ખેલવાનું એમ